નમસ્કાર મિત્રો, ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવવા જઈ રહ્યો છે. તમે જાણો છો એમ ગુજરાતના રાજકારણમાં સૌથી મોટો ફેરફાર થઈ શકે છે. મિત્રો, આગળના વિડીયોમાં આપણે જાણ્યું હતું એમ ગુજરાતના સત્તા પક્ષમાં નવા જૂનીના એંધાણ સર્જાઈ રહ્યા છે. ગુજરાતના વર્તમાન સંગઠને નવા પ્રમુખ અને સરકારમાં મંત્રીમંડળની ફેરફાર થવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. મિત્રો, તમે જાણો છો કે અત્યારે ગુજરાતના રાજકારણમાં બહુ મોટો ભૂકંપ સર્જાઈ રહ્યો છે. ગુજરાતમાં મંત્રી, મુખ્યમંત્રી અને અનેક નેતાઓના પત્તા કપાઈ જવાના છે. મિત્રો, પરંતુ ગુજરાતમાં આ નવા જૂની પહેલા પ્રદેશ ભાજપને નવા પ્રમુખની વરણી થાય તેવું પણ માનવામાં આવી રહ્યું છે. મિત્રો, આપ જાણો છો એમ ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખની વરણીને લઈને રાહ જોવાઈ રહી છે. કાર્યકરો તો ઠીક, હવે પણ લોકોમાં પણ એ ચર્ચા જાગી છે કે સી.આર. પાટીલ પછી પ્રમુખ કોણ? મુખ્યમંત્રી સી.આર. પાટીલ સહિત પ્રધાનમંત્રી મોદી જ્યારે આવ્યા હતા ત્યારે બેઠક થઈ હતી. બેઠક બાદ સી.આર. પાટીલના નિવેદનથી વાતોએ જોરદાર વેગ પકડ્યો છે કે મંત્રીમંડળમાં પણ સુધારા વધારા થશે અને નવા પ્રમુખ પણ મળશે. અનેક મંત્રીઓના પત્તા કપાશે અને અનેક નેતાઓને ઘર ભેગું થઈ જવું પડે છે. નવા પ્રમુખને લઈને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ દિલ્હીમાં બેઠકો કરી રહ્યા છે. ગમે તે ઘડીએ મંત્રીમંડળમાં સુધારો કે પ્રદેશ પ્રમુખ મળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તો મિત્રો, ગુજરાતમાં નવા જૂનીના એંધાણ તો બહુ સમયથી થઈ રહ્યા છે અને અનેક નેતાઓને સૂચના આપી દેવામાં આવી છે કે તેમના પત્તા કપાઈ શકે છે. ગુજરાતના સત્તા પક્ષમાં નવા જૂનીના એંધાણ છે. ગુજરાત વર્તમાન સંગઠને નવા પ્રમુખ અને સરકારમાં મંત્રીમંડળના ફેરફાર થવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. પરંતુ ગુજરાતમાં આ નવા જૂનીમાં પહેલા પ્રદેશ ભાજપને પણ નવા પ્રમુખની વરણી થાય તેવું માનવામાં આવી રહ્યું છે. ગુજરાત પ્રદેશ પ્રમુખની બદલી થશે અને ત્યારબાદ મંત્રીમંડળ પણ બદલાશે. ગુજરાતમાં મંત્રીમંડળમાં ફેરફાર અને સંગઠને નવા પ્રમુખને લઈને ચર્ચાઓ શરૂ કરી છે. પીએમ મોદીના આગમનના દિવસે જ કેન્દ્રીય મંત્રીએ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કમલમમાં આવી સંકેત આપ્યા છે. જો કે ગુજરાતમાં છેલ્લા 2 વર્ષથી જેની રાહ જોવાઈ રહી છે તેવા પ્રદેશ પ્રમુખને નવા પ્રમુખ મળે તેવી પ્રબળ સંભાવનાઓ જોવાઈ રહી છે. ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર પહેલાં જ પ્રદેશ ભાજપને નવા પ્રમુખ મળી શકે છે. મિત્રો, ગુજરાતમાં ભાજપના મંડળ પ્રમુખ અને જિલ્લા પ્રમુખોની વરણી થઈ ચૂકી છે, પરંતુ પ્રદેશ અધ્યક્ષ બાબતે હજી કોઈ નિર્ણય થઈ શક્યો નથી. પ્રદેશ ભાજપ અધ્યક્ષની વરણીની જવાબદારી કેન્દ્રીય નેતૃત્વની છે, જેમાં દિલ્હી ખાતે અત્યારે અનેક બેઠકો થઈ રહી છે. મિત્રો, પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતની મુલાકાતને ટાળી દિલ્હીમાં જ બેઠકોનો દોર કરી રહ્યા છે, જેમાં કેટલાક નેતાઓ સાથે ચર્ચા કરી હોવાનું પણ મનાય છે. ભાજપના સંગઠનના મહામંત્રી રત્નાકર પણ દિલ્હીમાં આ બાબતે બેઠક કરી ચૂક્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ બાદ હવે રાજ્યને અધ્યક્ષ મળશે. ગુજરાત ભાજપને નવા પ્રમુખના સંદર્ભમાં ભાજપમાં જ અલગ અલગ મત છે. ભાજપના જ અલગ અલગ નેતાઓમાં અલગ અલગ મત છે અને તેમનું બનતું નથી. કેટલાક સિનિયર નેતાઓ માને છે કે રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત બાદ જ ગુજરાત ભાજપને નવા પ્રમુખ મળશે અને ગુજરાત ભાજપના ફેરફાર તેના પછી જ મંત્રીમંડળમાં ફેરફાર થશે. જ્યારે એક વર્ગ એવું માની રહ્યો છે કે મહાનગરપાલિકાની ચૂંટણીમાં સુધી સી.આર. પાટીલની જવાબદારી યથાવત રખાશે. સંગઠન પર પકડ અને નવા પ્રમુખને પૂરતો સમય ન મળવાની બાબતને આગળ ધરીને આ તર્ક અપાઈ રહ્યો છે. જોકે પીએમ મોદી, જે.પી. નડ્ડા અને અમિત શાહ સહિત સિનિયર નેતાઓ સંઘર્ષ સાથે પરામર્શ કરી રાષ્ટ્રીય પ્રમુખના નામ પર મહોર મારશે તેવું કહેવામાં આવી રહ્યું છે, જે બાદ ગુજરાત બાબતે નિર્ણય આવી શકે છે. ગુજરાતના સંદર્ભમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે, તેવી વચ્ચે ગુજરાતનું રાજકારણ પર ગરમાયું છે. ત્યારે તમામ તર્કોને ખોટા પાડવામાં માહિર ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ ગુજરાત માટે શું નિર્ણય કરે છે તે હવે જોવું જ રહ્યું. મિત્રો, તો હવે થોડા સમયમાં ખબર પડી જશે કે કોણ હશે નવા પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીની પર વરણી થશે કે નહીં. મિત્રો, તો આવા ગુજરાતના રાજકારણને લગતા અગત્યના સમાચાર જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આ વિડીયો તમને પસંદ આવ્યો તો તમારા મિત્રો સાથે પણ શેર કરો. મિત્રો.